નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને ટુ ધ ટોપિકની અમારી આ વિશેષ રજૂઆતમાં હું છું આપની સાથે યશ. ટુ ધ ટોપિકમાં આપણે સાતના ટકોરે સાંપ્રત વિષયની ચર્ચા કરવા માટે ભેગા થતા હોઈએ છીએ. સાથે સાંપ્રતમાં ચાલી રહેલા તે વિષય સાથે, તે વિષયને અનુસંધાને, તે વિષય સાથે જોડાયેલા તજજ્ઞોને અમે બુલેટિન ઇન્ડિયાના પ્લેટફોર્મ પર બોલાવીએ છીએ. એ વ્યક્તિઓ સાથે વિચાર વિમર્શ કરીએ છીએ. સત્યની સાથે નિષ્પક્ષ રીતે ટુ ધ ટોપિકમાં આપણે અનેક રજૂઆતો લઈને આવતા હોઈએ છીએ. ત્યારે આજની ટુ ધ ટોપિકની આપણી વિશેષ રજૂઆત છે ઈડીના શકંજામાં. ભારતભરમાં અત્યારે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગઈ છે અને ઈડી સક્રિય થઈ ગઈ છે. બેનામી કાળા નાણાં જે વ્યક્તિઓએ દબાવીને રાખ્યા છે તેના પર અત્યારે ઈડી સતત નજર રાખી રહી છે અને તમામ લોકોની સાથે કડક વલણ દાખવી અને તેની ભારપૂર્વક, ઝીણવટપૂર્વક તપાસ થઈ રહી છે. ઈડીમાં કાળા નાણાં જે દબોચીને બેઠેલા વ્યક્તિ છે તેની સામે હવે કોર્ટે કડક આદેશનું પાલન કરાવ્યું છે, લાલ આંખ કરી છે. ઈડીના સહારે અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને હમણાં જે અપડેટ આવી રહી છે, નેશનલ હેરાલ્ડના બિલ્ડિંગને અત્યારે ઈડીની ઉપરથી જે પ્રકારની માહિતી આવી હતી તેને લઈને સીલ કરી દેવામાં આવ્યું છે. બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવ્યું છે. સાથે યંગ ઇન્ડિયાના જે પણ યંગ ઇન્ડિયા સાથે જોડાયેલા જે કાર્યકરો હતા તેને પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને છેલ્લા ઘણા સમયથી ઈડી પોતાની તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પાર્થ ચેટર્જી હોય બંગાળના, અથવા તો ઝારખંડના આઈએસ ઓફિસર હોય, અથવા તો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી હોય, તમામની સાથે અત્યારે ખૂબ જ કડકાઈ ભર્યું વલણ દાખવી અને ઈડી તપાસ કરી રહી છે. કારણ કે દેશની સંપત્તિ, દેશવાસીઓની સંપત્તિ, જેના પર દેશનો અધિકાર છે, દેશવાસીનો અધિકાર છે, જે સંપત્તિને દબોચીને બેઠેલા જે બેનામી સંપત્તિ છે કે જેનો કોઈ પણ એ વ્યક્તિ પાસે હિસાબ નથી, એવી તમામ સંપત્તિ પર ઈડી પોતાના શકંજામાં ઈડીએ લીધા છે. બેનામી અબજો સંપત્તિને અત્યારે સરકારે અને ઈડીએ બહાર પાડી છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ. તો આજ અત્યારે રાહુલ ગાંધી, સોનિયા ગાંધીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ જબરું વિરોધ પ્રદર્શન કરી રહી છે. બંગાળમાં પણ થોડું ઘણું ચાલ્યું હતું, પરંતુ મમતા બેનર્જીએ પોતાના દ્રઢ નેતૃત્વમાં ચેટર્જીને તુરંત જ પાર્ટીમાંથી રદ કરી દીધા હતા. આજ ઈડીની તપાસની ચર્ચા કરવા માટે મારી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે. હર્ષિલ દવે, નેતા કોંગ્રેસ છે, વાસુદેવ પટેલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને ઉર્વિશજી મારી સાથે જોડાયા છે, ઉર્વિશજી કંથારિયા, આપ જેવો નેતા ભાજપ છે. આપ ત્રણેય મહાનુભાવોનું બુલેટિન ઇન્ડિયાની સ્ક્રીન પર સ્વાગત છે. સર્વપ્રથમ ઉર્વિશજી આપની પાસે આવીશ. આપ શાસક પક્ષ તરફથી આવી રહ્યા છો. ઈડીની તપાસનો ધમધમાટ શરૂ છે. હજુ પણ કદાચ નવી અપડેટ આવી શકે છે. અત્યારે નેશનલ હેરાલ્ડને સીલ કરી દેવામાં આવ્યું છે. ઈડીના આદેશને લઈ કોંગ્રેસ સતત ભાજપ પર પ્રહાર કરી રહી છે. શું છે આપની પ્રતિક્રિયા? એક ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે. એ સંવિધાનિક રીતે ચાલી રહી છે. એમાં જે તથ્યોને આધારે જે કંઈ ઇન્વેસ્ટિગેશન્સ પ્રક્રિયા છે એ જેટલી સુદૃઢ બને, જેટલી સક્ષમ બને, એ હંમેશા એક ન્યાયિક પ્રક્રિયા માટે આવશ્યક પાસું હોય છે. આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે ઘણા બધા કેસીસમાં કન્વિક્શન ઉપર આપણે નથી પહોંચી શકતા. તો એનું કારણ એ હોય છે કે પુરાવાના અભાવે ઘણા બધા કેસીસમાં કન્વિક્શન આપણે નથી પહોંચી શકતા. હવે તંત્ર જે છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ છે, એ સંવૈધાનિક સંસ્થા એક છે. એ ન્યાયિક પ્રક્રિયા એક હાથ ધરી રહી છે. તો એમાં એ સક્ષમ છે, પરંતુ એ વાઘ છે, પરંતુ એ દાંત અને નખ વગરનો વાઘ છે. કારણ કે જ્યાં સુધી એને ફરિયાદ ના મળે અને એ ફરિયાદ સક્ષમ ના હોય ત્યાં સુધી એ તંત્ર કશું જ નથી કરી શકતું. એ કોઈ કન્વિક્શન ઉપર નથી પહોંચી શકતું.
ઘણા લોકો એમ કે છે કે આપણે કોર્ટનો સમય આપણે વેડફીએ છીએ. એટલે પુરાવા જેટલા સક્ષમ બને એ મહત્વની વાત છે અને એ દિશામાં કાર્યવાહી આગળ થઈ રહી છે, જે પ્રશંસનીય વાત છે કે એક સરકારી તંત્ર આ રીતે કોઈ મોટા માથાઓ જે કહેવાય એમની સામે આ પ્રકારની કાર્યવાહી કરી શકે છે આપણા દેશમાં, એ લોકતંત્ર માટે ખૂબ સારી નિશાની છે. વ્યક્તિગત આપણે કોઈની વાત નથી કરતા, પરંતુ આપણે આ પ્રશ્ન એવો છે યશભાઈ કે 2-3 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ એ સાવ કોઈ નગણ્ય કિંમતે એ કોઈકના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવે. આપણે સામાન્ય માણસ, જે જનમાનસમાં જે પ્રશ્ન ઉભો થાય છે એ છે કે આજે જે જંત્રી પ્રમાણે કોઈક પોતાની પ્રોપર્ટી વેચે છે, 50 લાખ રૂપિયાનું ઘર છે અને એ 1 લાખ રૂપિયામાં વેચે છે, તો એની શું હાલત થાય છે? દરેક સિસ્ટમ, જેટલી રેવન્યુ ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે, બધા જ એને આખી જિંદગી એની પાછળ પડી જાય છે. તો આ પ્રકારની વાત જ્યારે રેકોર્ડ સાથે નોંધાઈ હોય તો એ બાબતે સક્ષમ થઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ કામ કરે છે, એ ચોખ્ખી દીવા જેવી વાત છે. એટલે આપણે એ જ ઈચ્છીએ કે એમાં સક્ષમ પુરાવા રજૂ થાય અને એ માટે બધા સક્રિય રીતે સાથ આપે. જી, આપણી સાથે નેતા કોંગ્રેસ જોડાયા છે હર્ષિલ દવે. હર્ષિલજી, આપની પાસે આવવા માંગીશ. અત્યારે ઈડીએ તપાસનો ધમધમાટ શરૂ છેલ્લા ઘણા સમયથી કરી દીધો છે. આપના સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીજીની અનેક વખત પૂછપરછ પણ કરવામાં આવી છે અને જ્યારે આજે ઈડીએ કડક વલણ દાખવી દીધા છે, ઈડીએ મહત્વનો નિર્ણય લઈ લીધો છે, નેશનલ હેરાલ્ડના બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવ્યું છે. શું છે આપની પ્રતિક્રિયા? સૌથી પહેલા તો આ ઈડી જે છે એને આ ભારતીય જનતા પાર્ટીએ પોતાનું એક એવું હથિયાર બનાવી દીધું છે કે જે એમની સામે અવાજ કરે ત્યાં એમની આ એજન્સીઓ એમને સકંજામાં નાખી દે, એ ઈડી હોય કે સીબીઆઈ. આજે ઈડી નો જો આપણે ફૂલ ફોર્મ જોવા જઈએ તો એન્ડ ઓફ ડેમોક્રેસી કરી દઈએ તો પણ વાંધો નથી. મિત્રએ વડીલ મુરબ્બીએ બહુ સારી વાત કરી કે એમને સપોર્ટ કરવો જોઈએ આમ, પણ જે વસ્તુ શક્ય જ નથી, જ્યારે સોનિયાજી, રાહુલજી અને કોંગ્રેસ પાર્ટી સંસદની અંદર મોંઘવારીનો પ્રશ્ન ઉઠાવી રહી છે, આમ જનતાનો પ્રશ્ન ઉઠાવી રહી છે, ત્યારે એમનો અવાજ દબાવવા માટે આ બધા કાવતરા અને પેથરા કરી રહી છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે, કારણ કે અમે લોકોએ 5 ઓગસ્ટે એક સરસ ધરણાનો કાર્યક્રમ રાખ્યો તો મોંઘવારી વિશે આખા દેશની અંદર. એટલે એને ક્યાંક ને ક્યાંક ડર લાગી ગયો, એટલા માટે આ બધા પેતરા રચવામાં આવ્યા. નેશનલ હેરાલ્ડની આપણે એક વાત કરીએ તો નેશનલ હેરાલ્ડ એ 1942 થી ચાલતું એક અખબાર છે. એ અખબારને આગળ ચલાવવા માટે એના અંદર જે કામ કરનારા લોકો છે એમને પેટ તો ભરવું પડે, આજે કામ કરતા હોય એટલે આપણે એને વેતન તો આપવું પડે. એ બધા વેતન આપવા માટે કોંગ્રેસ પાર્ટીએ એમને પૈસા આપે, એમાં શું ખોટું છે? એમાં ક્યાંય ખોટું છે નથી. પણ આ ક્યાંક ને ક્યાંક આજે મોંઘવારી ઉપર વાત કરવાની હોય, લઠ્ઠા કાન ઉપર ગુજરાતની અંદર વાત કરવાની હોય, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દેખાતા નથી. અને આજે જ્યારે આવી બધી ચર્ચાઓ કરવાના છે ત્યારે દેખાઈ જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો ખોટી રીતે ઈડી, સીબીઆઈ નો દુરુપયોગ કરી રહ્યા છે. જી હર્ષલજી, આપણી સાથે રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલ પણ જોડાયા છે. વાસુદેવજી, આપ આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો, પક્ષ વિપક્ષની વાત સાંભળ્યા બાદ? એક તો બંધારણીય જેને કહેવાય ને કોન્સ્ટિટ્યુશન જેટલી સંસ્થાઓ છે, એ સંસ્થાઓ માટે આજથી નહીં ઘણા વર્ષોથી આ ચાલે છે કે એની વિશ્વસનીયતા ઉપર હંમેશા પ્રશ્નો ઉભા થાય છે. બિલકુલ. એટલે ભારતમાં
જેટલી પણ સંસ્થાઓ છે, વહીવટી સંસ્થાઓ છે, આ બધી સંસ્થાઓ છે ક્યાંક ને ક્યાંક જે સત્તા પક્ષ છે એની તરફેણ કરતી હોય એવું બધી જગ્યાએ આજ દિન સુધીનો આ અનુભવ રહ્યો છે. અને ઈડીનો હમણાં જે રોલ રહ્યો છે મહારાષ્ટ્રમાં, જે સરકાર તોડવામાં જેટલા પણ ધારાસભ્યો આ 50 ગયા હતા એમાં 45 પર ઈડીની જાંચ ને તપાસ ચાલતી. એટલે ઈડી માટે પ્રશ્નો ઉભા થાય એવું ઈડીનું વર્તન દેખાઈ રહ્યું છે, એવું દેખાય છે. સાચું ખોટું આપણને ખબર નથી. રહી વાત દેશની વ્યવસ્થાઓની, તો આ દેશની જે વ્યવસ્થાઓ છે વ્યવસ્થામાં કોઈ પણ જગ્યાએ છે ને આપણે લોકશાહીમાં બાય ધ પીપલ, ઓફ ધ પીપલ અને ફોર ધ પીપલ બે ભાગ હોય છે. એક જેને આપણે સત્તા કહીએ છીએ, લોકોની ને લોકો વડે હોવી જોઈએ એને સત્તા કહેવાય, જેમાં બહુમતીથી નિર્ણયો થાય છે. અને બીજો જે ભાગ છે ફોર ધ પીપલ, જે લોકો માટે જે કંઈ એને અધિકારો લોકોને મળેલા છે એનું રક્ષણ કરવાનું જે કામ છે, કે આ જે વહીવટી પાંખો હોય છે, જે આપણે ત્યાં જેને કહેવાય ને ન્યાયતંત્ર કહીએ છીએ, વહીવટી તંત્ર કહીએ છીએ, સરકાર કહીએ છીએ ને, એને કરવાનું હોય છે. આપણા દેશમાં સમસ્યા એ છે કે જેની પાસે સત્તા છે એને જ આ અધિકારો આપવાનું કામ સોંપાય છે. એટલે અધિકારની જે બેસે છે, ક્યારે સરકાર ખુરશીમાં બેસે અને એને કોઈ વાત નડે તો એ શું કરે છે, સત્તાની જે ખુરશી છે, બે ખુરશીનો ખેલ છે આ, એમાં જઈને બેસી જાય છે, ત્યાં જઈને કાયદો બદલી નાખે છે, બંધારણ બદલી નાખે છે, અને પછી અહીંયા આવીને એનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર કરે છે. જી વાસુદેવજી, તંત્રનો ત્યારે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ ચાલુ થઈ ગઈ છે. આ જ વિષયને અનુલક્ષીને કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સનું આયોજન અત્યારે થયું છે. પ્રેસ કોન્ફરન્સ અત્યારે ચાલી રહી છે. એટલે થાય છે શું એમાં કે જે Podium to a question not long ago. Fear is not a word in the dictionary of the Congress or of the leadership. Let me tell you that the fear lies exactly in the opposite direction. These are all actions of a fearful, of a scared government. These are the actions of a government which does not know what to do because it finds that people are standing up to it and exposing it. And therefore your question about fear is completely misplaced. But the fact that they will go to Sonia Gandhi and Rahul Gandhi's residence as well as the Congress office. Where has anybody stopped them? Sonia Gandhi at her age and Shri Rahul Gandhi, I don't think anybody can બધું એને જોયા છે. એટલે આ જે સમસ્યા આપણને નડી રહી છે, સમસ્યાનો ભાગ છે, બીજું કઈ નથી. ઈડી જે રીતે નેશનલ હેરાલ્ડમાં કામ કરી રહી છે અને કોંગ્રેસ જે રીતે એની સામે આંદોલિત થઈ રહી છે, એ સ્પષ્ટ બતાવે છે કે કોંગ્રેસ, મને એવું લાગે છે બહુ સ્પષ્ટ છે કે આમાં ક્યાંય અમે દોષિત નથી. ઈડીનો જ્યાં સુધી રોલ છે આમાં, નહીતર આટલું મોટું આંદોલન કરીને પોતાનું જ ઉગાડું કરે એની સંભાવના ઓછી છે. રહી વાત ભારતીય જનતા પાર્ટી, તો ભારતીય જનતા પાર્ટીને મુદ્દાઓ ડાયવર્ટ કરવાની જે આવડત છે, હમણાં કોંગ્રેસ વાળા ભાઈએ કીધું, દવે ભાઈએ, કે એ જે આવડત છે એનો એ ઉપયોગ કરી રહ્યા છે. એવું ઘણી ઘટનામાં આવું મેચ થાય છે. કરતા હશે નહીં એ કરતા હશે કે મારો વિષય નથી, પણ એવી ઘણી ઘટનાઓ અત્યાર સુધી અમે જોઈ છે કે જ્યારે ખરાખરીનો જ્યારે સાંભળવાનો મુદ્દો આવે ને, ત્યારે નવો મુદ્દો ઉભો કરી અને એની ઉપર બધું મીડિયા છવાઈ જાય અને બાકીના મુદ્દાઓ છે બાજુમાં ખસેડાઈ જાય. આવું ઘણી વખત બન્યું છે. એટલે લોકોમાં હવે અવિશ્વાસ પેદા. લોકશાહીમાં એવું છે કે તમારી પાસે તમે સાચા હોવા એટલું જ જરૂરી નથી. લોકોને વિશ્વાસ પડવો જોઈએ કે તમે સાચા છો. આ કેસમાં જેટલા પણ આપણે ત્યાં સંવૈધાનિક સંસ્થાનો છે, કોર્ટ માટે પણ, આજે કોર્ટ માટે પણ શંકા કુશંકાઓ. વાસુદેવજી, આપણી સાથે અન્ય મહેમાનો પણ જોડાશે, એમની પણ આપણે પ્રતિક્રિયાઓ લઈશું. આપની પાસે ફરીથી આવીશ. ઉર્વેશજી, આપની પાસે આવીશ. જે રીતે વાસુદેવજીએ વાત કરી છે, ઈડી એક સંવૈધાનિક સંસ્થા છે. કોઈ પણ સરકારના કહેવાથી સંવૈધાનિક સંસ્થા ક્યારે પણ કાર્ય કરતી નથી. એ વાતમાં આપ માનો છો કે નથી માનતા? ઉર્વેશજી, સંવૈધાનિક સંસ્થાનું કામ સંવૈધાનિક રીતે કોઈ પણ કેસ હોય કે કોઈ પણ ફરિયાદ હોય એનું નિકાલ કરવાનું કામ છે. હવે એ સરકારી તંત્રમાં હોય એટલે એનો અર્થ એ નથી કે સરકારના સાથે સંકળાયેલા કે વિરોધ પક્ષ સાથે સંકળાયેલા લોકોની સામે કામ નહીં કરવું.
એ ભગવદ્ ગીતાના કર્મના સિદ્ધાંત પ્રમાણે જે કરી શકે છે, જે બાહોશ ઓફિસર્સ છે, જે અધિકારીઓ છે, એમને વંદન છે. અને પ્રજાનો વિશ્વાસ તંત્રમાં વધી રહ્યો છે, ન્યાયતંત્રમાં વધી રહ્યો છે, કારણ કે તંત્રમાં હિંમત ખુલી છે કે કદાવર નેતાઓ, ચમરબંધીઓ હોય એ ચોખ્ખા એમાં કેસમાં ઇન્વોલ્વમેન્ટ એમનું આવેલું હોય તો એમની સાથે કામ કરી શકે છે. કોંગ્રેસના જ ભૂતપૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે 1 રૂપિયામાંથી 15 પૈસા પહોંચે છે અને 85 પૈસા બહાર જાય છે. તો આ 85 વિરુદ્ધ 15 પૈસાનું જે યુદ્ધ છે એમાં 15 પૈસામાં 130 કરોડ લોકો છે અને મુઠ્ઠીભર લોકો એ આવી રીતના અનૈતિક અધિગ્રહણથી જમીનો, બેનામી સંપત્તિઓ, રોકડ રકમ અને અન્ય રીતે એ લોકો ભારતની જે નાણાકીય અસ્મિતા છે એના ઉપર કબજો જમાવીને કેટલાય વર્ષોથી બેઠા છે. અને જનમાનસ હંમેશા એમ માનીને ચાલતું આવેલું કે કોઈના ઉપર ક્યારેય કંઈ કામગીરી થવાની નથી, કોઈની એ હિંમત નથી, બધા એક જ છે. આ પ્રકારની એક જનમાનસની એક વિચારસરણી હતી જે આજે એમાં બદલાવ આવી રહ્યો છે. બીજી મહત્વની વાત એ છે, બીજી યશભાઈ મહત્વની વાત એ છે કે અત્યારે આપણે સાંભળીએ છીએ કે આ સત્તા પક્ષ પોતાનો દુરુપયોગ કરે છે કે મુદ્દાથી ભટકવા માટે બીજા મુદ્દા ઉપર આપણે ધ્યાન લઈ જઈએ છીએ અને લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ જેટલો દરેક મુદ્દા અગત્યના છે, પાર્થા ચેટર્જીને ત્યાંથી 21 કરોડ રૂપિયાની કેશ મળી એ પણ મહત્વનું છે. નેશનલ હેરાલ્ડની તમામ સંપત્તિ માત્ર કોઈ 1 કે 2 વ્યક્તિઓના હાથમાં મૂકી દેવી અનૈતિક રીતે અને પછી એનો ખોટો બચાવ કરવો અને જ્યારે કાર્યવાહી થાય ત્યારે એમ કહેવું કે સત્તા પક્ષ મુદ્દાઓથી દૂર થવા માટે, મોંઘવારીના મુદ્દાથી દૂર થવા માટે આ કરી રહી છે, તો એ જનમાનસને સ્વીકૃત નથી જ. એટલે ખોટી વાર્તાઓ ફેલાઈ છે સાહેબ, આ ખોટી વાર્તાઓ ફેલાઈ છે. સાથે મારો પ્રશ્ન આપને છે ઉર્વિશજી, હર્ષિલજી આપની પાસે પણ આવીશ. આ સાથે ઉર્વિશજી મારો સવાલ આપને છે, કોંગ્રેસ એવું કહી રહી છે કે ભાજપ સંવૈધાનિક સંસ્થાઓની આડમાં કોંગ્રેસને ડરાવી રહી છે, આ વાતમાં કેટલી સત્યતા છે? ઉર્વિશજી. ભાજપ સત્તા પક્ષમાં છે અને રાષ્ટ્ર પ્રત્યેની એક જવાબદારી છે, જનમાનસ પ્રત્યેની જવાબદારી છે. દર 5 વર્ષે, દર 2 વર્ષે, 1 વર્ષે કોઈક ને કોઈક જગ્યાએ લોકો પાસે જવાનું હોય છે. એટલે ડરાવીને ચાલી રહી હોય એવી સરકાર હોય તો એ જનમાનસમાં એની પ્રતિકૂળ અસર ઊભી થાય છે. એટલે કોઈ રાજકીય પાર્ટી, એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એ પ્રમાણે એ પદ્ધતિ અખત્યાર કરીને આગળ ચાલી શકે નહીં. એ ભારતીય જનતા પાર્ટીમાં એટલું રાજકીય શાણપણ આવેલું છે. એટલે ડરાવવા માટે નહીં, પરંતુ જે સાચી જે વાત છે કે જે નેશનલ હેરલ્ડની જે તમામ સંપત્તિઓ એના ઓરિજિનલ શેર હોલ્ડર્સને બાજુ પર મૂકીને માત્ર 1 કે 2 વ્યક્તિઓના હાથમાં એ મૂકી દેવી, એ અનૈતિક અધિગ્રહણનો આનાથી મોટો કોઈ કિસ્સો હજી આપણા તંત્રમાં આવેલો નથી. અને this is a tip of the iceberg. ઓકે, આ રીતે જે ગરીબ માણસોની જમીનો, ગરીબ માણસોના મકાનો, ગરીબ માણસોના દાગીના, સંપત્તિઓ, જેનું અનૈતિક અધિગ્રહણ ચાલતું આવ્યું છે અને એની સામે કોઈ પણ પ્રકારનું કોઈ કાર્ય નથી થયું, એ સંજોગોમાં જ્યારે આ પ્રકારની જે બાહોશી સાથે જ્યારે તંત્રએ કામ કર્યું છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે. અને પ્રત્યેક નાગરિકને, ભારત દેશના પ્રત્યેક નાગરિકને ગૌરવ થાય એ પ્રમાણેનું કામ છે. વાત સાચી છે કે ખોટી છે, સાચી વાતના આધારે એ લોકોએ જેટલે સુધી ઇન્વેસ્ટિગેશન કરવાના છે કરી રહ્યા છે અને આ વધારે સત્ય પ્રકાશિત થાય એ માટે આગળ પ્રક્રિયા કરી રહ્યા છે. હવે સાચી વાત છે કે ખોટી વાત છે એ કોર્ટ ન્યાયિક પ્રક્રિયા નક્કી કરશે. એ આપણે ટેલિવિઝન ચેનલ ઉપર આપણે જજમેન્ટ નથી આપવાનું. જી બિલકુલ. હર્ષિલજી આપની પાસે આવવા માંગીશ. આપે શાસક પક્ષની પ્રતિક્રિયા સાંભળી છે, ત્યારબાદ આપને મારો સવાલ છે કે જો કોંગ્રેસને સંવિધાન પર ભરોસો છે, જો કોંગ્રેસ ખરેખર દૂધે ધોયેલી છે,
તો શા માટે આટલું બધું ડરવાની જરૂર છે? શા માટે રોડ રસ્તા પર આવીને આટલો બધો દેખાવ કરવાની જરૂરિયાત છે? હર્ષિલજી, અમને તો પહેલા જ મેં વાત કરી, ઈડી એટલે એન્ડ ઓફ ડેમોક્રેસી. અમને ડર નથી લાગતો, એમને જેટલા ડરાવવા હોય એટલા ડરાવી દે, પણ અમે સત્યની સાથે છે એટલે આજે અમે રસ્તા ઉપર ઉતર્યા છે. આજે તમે જુઓ કે એ ભાઈના મોઢા ઉપર, આપણા વડીલના મોં ઉપર આ ગરીબીની વાતો ના શોભે. એ કઈ ગરીબીની વાતો કરે છે? તમે આજે મધ્યમ વર્ગ વધારે ગરીબ થઈ ગયો છે મોંઘવારીના કારણે, એ વાત કરો. આ 5 ઓગસ્ટે મોંઘવારીનો ધરણાનો દેશભરની અંદર કાર્યક્રમ થવાનો હતો, એનાથી બોખલાઈ ગઈ અને આ વાત કરી. આપણે હવે મુદ્દા ઉપર જે વાત કરી, ઈડી, એમને સરસ વાત કરી. નેશનલ હેરાલ્ડની મેં આગળ વાત કરી દીધી તમને. 8 વર્ષથી એમની સરકાર છે. 8 વર્ષની અંદર એક પણ એફઆઈઆર ઈડી માં કે નેશનલ હેરાલ્ડ પર કે યંગ ઇન્ડિયા ઉપર થઈ નથી. જો 8 વર્ષની અંદર કોઈ પણ જાતની એફઆઈઆર થઈ હોય તો આ ભારતીય જનતા પાર્ટીના લોકો, તમને લાગે છે કે આ કોંગ્રેસને વિરોધ કરવા દે? ના કરવા દે. 70 વર્ષથી તો કોંગ્રેસ હતી ને શાસનમાં, હર્ષિલજી. 8 વર્ષથી વાત કરું છું હું, 8 વર્ષથી, પરંતુ પાછલા 8 વર્ષથી. આખો અનેક સદીઓ વટાવી ગઈ ને કોંગ્રેસ. 70 વર્ષ. જો આ 70 વર્ષનો ડાયલોગ છે ને, બહુ વાર મેં સાંભળી લીધો છે. હવે આ છે ને પેલું આપણે શું 70 વર્ષ કરી રહ્યા છો, મને એ નથી ખબર પડતી. 8 વર્ષથી સરકાર છે, એમને હવે બધું ચલાવતા શીખી જવું જોઈએ ને આ બધી વાર્તાઓ બંધ કરે. મારો ટુ ધ પોઈન્ટ છે, વાત સાંભળો યશભાઈ. એક પણ પ્રાઇવેટ એફઆઈઆર થઈ નથી. વાત રહી યંગ ઇન્ડિયા કંપનીની, તો યંગ ઇન્ડિયા કંપનીનો એક પ્રોટોકોલ એવો છે કે ના એ કોઈ વસ્તુ લઈ શકે કે ના વેચી શકે, ના કોઈ એમાંથી પૈસા ટ્રાન્સફર કરી શકે કે ના એની અંદર ડેબિટ થઈ શકે કે ક્રેડિટ ના થઈ શકે, અને ભવિષ્યમાં પણ થવાના નથી. છતાં પણ આ ક્યાંક ને ક્યાંક નેતાઓને, એટલે કોંગ્રેસના અને બીજી અન્ય પાર્ટીના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા. તમે જો આ આખી એક છે, બોમ્બે, કર્ણાટક થઈને આજે ઝારખંડ સુધી ઈડીની રેલગાડી પહોંચી. એ કે છે ભાઈ કે અમે લોકો ડરાવતા નથી. એટલે જે ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ આવી જાય, એટલે ભારતીય જનતા પાર્ટી પાસે કયા પ્રકારનું વોશિંગ મશીન છે એ જ ખબર નથી પડતી. તમે નાખો એની અંદર માણસને, એટલે બીજી તરફ મસ્ત ધોયેલા વ્હાઈટ કપડાની જેમ બહાર નીકળી જાય. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો ડરાઈ રહ્યા છે ઈડીના. તમે જો શિવસેના કેટલું ફાઇટ આપી રહ્યું હતું મહારાષ્ટ્રની અંદર, ત્યારે સંજય રાઉતજીને એમની ધરપકડ કરવી પડી, કારણ કે એમની સામે ફાઇટ આપી રહ્યા. રાહુલ ગાંધીજી, સોનિયા ગાંધીજી, કોંગ્રેસના લીડરો સંસદની અંદર મોંઘવારી ઉપર ચર્ચા કરી રહ્યા છે, ત્યારે એ લોકો એવું કહી દે છે કે મોંઘવારી છે જ નહીં. આજે 8 વર્ષની છોકરી કહેતી હોય છે, નરેન્દ્ર મોદીજીને પત્ર લખતી હોય છે કે મારા પેન્સિલ, મેગી બધું મોંઘું થઈ ગયું. પણ આ લોકોનું પેટનું પાણી નથી હલતું, અને ક્યાંક ને ક્યાંક આ લોકો ડરાઈ રહ્યા છે. એટલે હું તમને વાત કરું, નારાયણ રાણા, એમની ઉપર 10,000 કરોડનો ગોટાળો છે. ત્યાં ઈડીની તપાસ થઈ? ના થઈ. ઈડી પાસે, સરકાર પાસે એવી કઈ ચીજ છે કે મને ખબર નથી પડતી કે કોંગ્રેસના નેતાઓ કાં તો કોઈ અધર્સ નેતાઓના ઘરે જઈને ઈડીની રેડ પડે. કેમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નથી દેખાતા? કરોડોના ભ્રષ્ટાચાર છે, કરોડોના ઘોટાળા છે. તમે મહારાષ્ટ્રની અંદર જોઈ લો, ચીકી કાંડના વાત કરીએ તો. એટલે ક્યાંક ને ક્યાંક આ સરકાર બીજા મુદ્દાઓને ડાયવર્ટ કરવા માટે, જેમ આપણા રાજકીય વિશ્લેષણ વડીલે કીધું કે ક્યાંક ને ક્યાંક આ મુદ્દા ભટકાવવાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી તરફથી કરી. 10 લાખ કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીઓના અમુક નેતા ઉપર આરોપ છે. જો ઈડી ત્યાં રેડ કરે ને અને એની ઉપર જીએસટી લગાવી દે, મને 1 મિનિટ સમય આપી દો, એની ઉપર આપણે જો જીએસટી લગાવી દે તો આ દેશનું તમામ દેવું ચૂકતે થઈ જાય. પણ આમને તો ખાલી કોંગ્રેસના નેતાઓ અને એમની સામે કોઈ અવાજ કરે એ લોકો જ દેખાય છે. જી વાસુદેવજી, આપની પાસે આવવા માંગીશ. આપે શાસક અને વિપક્ષની પ્રતિક્રિયા સાંભળી છે. 1 મિનિટનો સમય છે આપની પાસે. કોંગ્રેસ શા માટે ડરે છે? ફક્ત 1 જ મિનિટમાં આપની પ્રતિક્રિયા લઈશ.
કોંગ્રેસ, મને લાગે છે કે કોંગ્રેસ એટલા માટે ડરે છે કે આપણે ત્યાં અધિકારીઓ ઉપર એકાઉન્ટેબિલિટી છે નહીં, જવાબદેહીતા નથી. માની લો કે આ નેશનલ હેરાલ્ડમાં કશું ના નીકળ્યું, બરાબર, અને જાણી જોઈને કેસ ઉભો થઈ રહ્યો છે એવું કે છે, કશું ના નીકળે તો જેટલા એન્ફોર્સમેન્ટ વાળા નેશનલ હેરાલ્ડ સુધી પહોંચ્યા છે ને એ બધાની નોકરી જાય ને 10-10 વર્ષની સજા પડે ને તો ના ડરે કોંગ્રેસ. કોંગ્રેસ એટલા માટે દેશનો દરેક નાગરિક ડરી રહ્યો છે તંત્રથી, એટલા માટે તંત્ર બેફામ છે. તંત્ર ઉપર કોઈ પ્રકારની કોઈ જવાબદેહીતા બંધારણમાં વ્યવસ્થા જ નથી એની, એટલે જવાબદેહીતા નથી અને લોકોની ભાગીદારી નથી. સાહેબ, હમણાં પંચાયતની એક વાત નીકળી, રાજીવ ગાંધીએ જે 15 પૈસા વાળું કીધું હતું ને, એ ક્યારે બંધારણમાં એમને 73 ને 74 માં સુધારો કર્યો. એને કીધું કે આ દેશમાં ભારત એક દેશ છે, રાજ્યો 39 છે સ્વતંત્ર, એવી રીતે જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયતોને તમે સ્વાયત્તા આપો. બંધારણ આર્ટિકલ 40 માં લખેલું છે. એ વખતે એને કહ્યું હતું કે આ ગામને જ ગામનો વહીવટ મળી જાય તો ગામમાં ભ્રષ્ટાચાર ના થાય, રૂપિયો વપરાય. અત્યારે ભ્રષ્ટાચાર નથી થતો એવું છે દેશમાં, ભ્રષ્ટાચાર તો વધ્યો છે. 141 અત્યારે જે નંબર આપણો ઊંચો આવ્યો ને દુનિયાભરમાં, એમાં 30 નંબર આપણે પાછળ જતા રહ્યા ભ્રષ્ટાચારમાં. એટલે ભ્રષ્ટાચાર થતો નથી એવી વાતો કરી, વાહિયાત વાત છે. રહી વાત બીજી કે અધિકારીઓને શાબાશી આપી, અધિકારીઓને શાબાશી આપે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય રાજ્યમાં કે દેશમાં, એ વખતે કેટલા ભાજપના નેતાઓને ઈડી અડે છે, આ અધિકારીઓ અડ્યા છે, કોઈને અડતા નથી, ફક્ત વિપક્ષો ઉપર જ કરે છે. અને બાયાને બહાદુરી ના કહેવાય, બહાદુરી એને કહેવાય કે એના ધ્યાનમાં આવે એવા દરેક કેસમાં. અને બીજું એવું છે કે તમે હેરાનગતિની તો કિંમત જ નથી કરતા. ઈડી ની તપાસ થાય એટલે માણસ હેરાન કેટલો થાય છે, અને હેરાન થવાને અંતે એને તો ગુમાવવાનું જ આવે છે ને. અધિકારીને તો કઈ નાગરિયા કરીએ, એને તો કઈ કરવાનું હોતું જ નથી. લો, પતી ગયું, અસીન ઘરે જતો રહે, ન્યાયતંત્ર કઈ ગામમાં કઈ નથી. નિર્દોષ છોડવા સાથે નથી હોતી, હેરાનગતિની હોય છે. અને ખોટી હેરાનગતિ કરવાના જે અધિકારો છે અધિકારીઓ પાસે, એટલે લોકો ડરે છે. આગળની મહત્વની ચર્ચાઓ કરીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે ટુ ધ ટોપિકમાં. આપણે ટુ ધ ટોપિકમાં વિષયની વાત કરી રહ્યા છે, ઈડી પર અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. વિરામ પહેલા આપણે આપણી સાથે જે પેનલ ગેસ્ટમાં જે ગેસ્ટ જોડાયા છે તેની સાથે આપણે ચર્ચા કરી રહ્યા હતા. અત્યારે ઈડીને લઈને પૂછતાછ થઈ રહી છે. ઈડી તમામ જે એવા બેનામી સંપત્તિ ધરાવનારા વ્યક્તિ છે તેની તરફ પૂછપરછ કરી રહી છે. ત્યારે હું ઉર્વેશજી આપની પાસે આવવા માંગીશ. કોંગ્રેસ એવું કહી રહી છે કે ભાજપ આગળ હવે કોઈ મુદ્દો નથી, એટલા માટે ભાજપ ઈડીનો સહારો લઈ અને દેશવાસીઓનું ધ્યાન ભટકાવી રહી છે, કોંગ્રેસને બદનામ કરી રહી છે. શું છે આપની પ્રતિક્રિયા ઉર્વેશજી? સૌ પ્રથમ તો ભગવદ્ ગીતાનો કર્મનો સિદ્ધાંત છે એની સામે આજે સવાલ ઉઠ્યો છે એવું વિરોધ પક્ષોના વલણ ઉપરથી લાગી રહ્યું છે. મુદ્દો કેવો ધાર્મિક સાથે જોડીને મુદ્દો ભટકાઈ દીધો વડીલે. વચ્ચે આપણો આપણે એક પછી એક ભગવદ્ ગીતા તો ન્યાય કોર્ટમાં પણ ભગવદ્ ગીતાના ઉપર જ હાથ મૂકીને આપણે બધાએ સોગંદ લેવા પડે છે મિત્ર. હવે લેટ મી કમ્પ્લીટ. આ જે તંત્ર છે એ સંવૈધાનિક તંત્ર છે, એક સંવૈધાનિક પ્રક્રિયાના આધારે કાર્ય કરી રહ્યું છે. એ ભારતીય જનતા પાર્ટીની માલિકીનું તંત્ર નથી. અને આપ સૌ કહો છો કે કેમ બીજા કોઈને નહીં કર્યો, કેસ નથી કર્યો. તો સ્વતંત્રતા છે ભારતીય નાગરિકની, તમામ ભારતીય નાગરિકોની સ્વતંત્રતા છે. એમનો અધિકાર છે કે કોઈ પણ PMLA, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કે FEMA, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ કોઈ પણ અજુગતી વાત એમને જણાય તો ફરિયાદ કરવાનો હક ભારતના બંધારણે તમામ નાગરિકને આપ્યો છે, તમામ વિરોધ પક્ષના લોકોને આપેલો છે. એટલે માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, માત્ર એટલા માટે કોઈકના ઉપર કામ થઈ રહ્યું છે, એ વાત સદંતર ખોટી છે. કોઈ જનમાનસમાં એ સ્વીકૃત વાત નથી. તમારી પાસે પુરાવા હોય, તમારી પાસે અભ્યાસ હોય અને તમારી પાસે ફરિયાદ હોય તો તંત્ર હંમેશા કામ કરવા માટે કર્મના સિદ્ધાંત પ્રમાણે આગળ વધવા માટે તૈયાર છે. જી ઉર્વેશજી, હર્ષલજી આપની પાસે આવવા માંગીશ. ઈડીના જે દરોડા છે તે અમિત શાહના, મોદીના કોઈના કહેવાથી તો નથી પડ્યા. એ સંવૈધાનિક સંસ્થા છે, સંવૈધાનિક સંસ્થા પોતાના સિદ્ધાંત પર કામ કરી રહી છે. શું છે આપની પ્રતિક્રિયા? મેં પહેલા જ આપને જણાવ્યું ને કે ઈડી અત્યાર સુધીમાં 5312 કેસ કર્યા.
એક પણ ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર કેસ થયો નથી થયો. તમે જુઓ હમણાં થોડા દિવસ ઉપર કર્ણાટકની અંદર એક કોન્ટ્રાક્ટરે સુસાઇડ કરી દીધું. એનું કારણ શું? 40% એની પાસે રિશ્વત માંગવામાં આવી. એ બધા ઉપર તમે લોકો સકંજો કરી શકો છો? નથી કરી શકતા. ભાઈ લોકશાહીની વાત કરી રહ્યા છો વડીલ, એમના મોઢા ઉપર પહેલા લોકશાહીની વાત જ ના શોભે, કારણ કે આ લોકોએ લોકશાહીને રાજાશાહી બનાવી દીધી છે. તમે તમારી વાત કરો, તમે મોઢા અમે તો ઉપર ને અમારી બધી વાત કરી જ છે. વ્યક્તિગત વાત નહીં કરો. અમે તો કરી જ દીધી છે. હવે વ્યક્તિગત વાત નહીં કરો. તૈયારી રાખવી જ તમે પડશે. તમે અમે ફરિયાદ લઈને ડરવાના જાઓ. નથી. તમે ફરિયાદ અમે લઈને ડરવાના જાઓ. નથી. તમે અમે ન્યાયિક ડરવાના પ્રક્રિયામાં નથી. ઉભા રહો. અમે તમે ન્યાયિક સાંભળવાની પ્રક્રિયાને તૈયારી સપોર્ટ રાખજો. કરો. તમારી સાથે સાંભળવાની કેટલા લોકો આવે છે? તૈયારી રાખજો. રસ્તા ઉપર કેટલા સાંભળવાની લોકો આવે છે તૈયારી જોજો. રાખજો. હવે બોલવા દેશો? સાંભળવાની તૈયારી રાખો. તમારી કેમ હવે સાથે કર્ણાટકનું કેટલા લોકો આવે છે એ જોજો. આવે છે એટલે તો કારમાં બંધાઈ ગયા. वो अकेला चला था लेकिन पीछे कारमा બંધાઈ ગયા. આજે चलिए, राहुल आप बात गांधी रखिए, बात एकला रखिए आप। हम रख रहे हैं, आप बीच में मत बोलिए. जरूरी आप होए तो भारतीय बोलना जनता पार्टी पड़ेगा. की- जरूरी है तो अरे बोलना हम भी बोल पड़ेगा. रहे हैं, हम बोल रहे हैं. कौन से भारतीय जनता पार्टी के नेता पर केस लगाया? आपके मुंह पर आप लोकशाही करो की ना. बात नहीं सकती. आप विरोध आप- पक्ष आप हम तो विरोध विरोध पक्ष कर है रहे हैं. तो आप कहाँ गए फरियाद थे करो लट्टा ना. कांड हुआ तब? आप लट्टा फरियाद कांड करो. हुआ तब कहाँ गए थे? आप ईडी क्यों में आवाज जाओ. दबा रहे हो? आप भारतीय क्यों जनता क्या- पार्टी के हमने सामने तो- ईडी में जाओ. अरे हम तो कौन अच्छे रोक रहा थे. है आपको? हमारी कौन 4-4 रोक रहा घंटे है आपको? पूछताछ हुई. हमारी क्यों आप 4-4 एक भी घंटे मुद्दा लेके पूछताछ नहीं हुई. आ सकते अभी 12-12 तक? घंटे तक पूछताछ हुई तो भी 8 हम साल डरे नहीं. तक एक भी क्योंकि मुद्दा हम लेके आप नहीं आ अंग्रेजों से सके. नहीं डरे तो ये मोदी जैसे लोगों से आपका क्या एक डरेंगे भी हम? मुद्दा आगे नहीं बढ़ सका है. एक भी अरे मुद्दा नहीं बोला है तो आपके सही. पास. आप बोलने की ताकत हर्षिल जी. रखिए. आप संभालने की હર્ષિલજી, ताकत આ रखिए. સાથે મારો સવાલ આપને છે. હર્ષિલજી, જો કોંગ્રેસ હા. નથી ડરતી, કોંગ્રેસ નેતા નથી ડરતા, તો શા માટે ઇંગ્લેન્ડની નાગરિકતા રાહુલ ગાંધીએ લઈ લીધી? ઈડીમાં કદાચ અરે. બેનામી નાણાં પકડાય તો ત્યાં ભાગી જવા માટે ઈડીએ અરે રાહુલ ગાંધીએ અમે તો નીરવ મોદી એવા જ બધા જેવા ભાગેડું નથી. એમની સરકારમાં આ લોકો ભાગી ગયા. એમની સરકારમાં મની લોન્ડરિંગ વાળા ભાગી ગયા. રાહુલ અને- ગાંધીએ શા માટે ઇંગ્લેન્ડની નાગરિકતા લીધી છે? શા માટે અરે રાહુલ ગાંધીએ ઇંગ્લેન્ડની નાગરિકતા લીધી છે? મારી વાતનો યશભાઈ જવાબ આપો તમે. મેં તમને જવાબ આપ્યો ને કે અમે નીરવ ભાગેડું તો મોદીને નથી લોન ને. તો તમે આપી હતી. નીરવ રાહુલ મોદીને ગાંધી- લોન રાહુલ તો તમે ગાંધીએ શા આપી માટે હતી. ઇંગ્લેન્ડની નાગરિકતા લઈ લીધી? અદાણીને બધાને તમે લલિત તમે મોદી લોન તમારા આપી હતી. રાજમાં ભાગી ગયો. બરોબર છે. કેમ એની ઉપર એક્શન ના કર્યા? બધાની કેમ ઉપર પાછળ action રાવણના લેવાય છે. સપ્લાય કર? કશા એક્શન નથી લેવાતા ભાઈ. મેં પહેલા જ કીધું કે વોશિંગ મશીન ભારતીય જનતા પાર્ટી પાસે એવું છે કે આ બાજુ કપડું નાખો અને પેલી બાજુ એના ઉપર બધા તમારું- ડબ્બા દૂર થઈ જાય. તમારું રાજકારણ પૂરું થઈ ગયું છે એટલે વ્યંગ અરે શાસ્ત્ર રાજકારણ ઉપર કોનું તમે આવી પૂરું ગયા થયું છો. છે? એટલે એ વોશિંગ અમને મશીન ને ખબર બધી છે. વાત કરો છો એ રાજકારણ જનમાનસમાં કોનું નથી પૂરું થતી. થઈ ગયું છે? તમે તમારી ન્યાયિક રાજકારણ કોનું પ્રક્રિયા પૂરું થઈ ગયું એ ખબર તમે છે. તમે તમારા બરાબર, કર્મ અમે ઉપર ન્યાયિક ધ્યાન આપો. પ્રક્રિયાને- લોકો અમે ન્યાયિક ન્યાયિક પ્રક્રિયા કરશે પ્રક્રિયાને એને જે તો કરવાનું હશે. પૂરતો સપોર્ટ આપીએ છીએ. અમારા તમારું સોનિયા રાજકારણ ગાંધીજી પૂરું બીમાર થઈ હતા, ગયું છે. છતાં પણ આવતા 12 કલાક 13 કલાક ઈડીની ઓફિસમાં જઈને એમને જવાબ આપ્યા છે. અમે તો સરસ બધી છે. રીતે એ અમે કર્યા છે. એમનું એ કર્યું એનું બરાબર, અમે સન્માન કરીએ સાચા છીએ. હતા. અમે સાચા હતા એટલે અમે આજે એમની સાથે. અને હજુ પણ કહું છું કે તમે અમે કોર્ટમાં અંગ્રેજો વાત સામે તો રાખો. નતા ડર્યા. અમે તો અંગ્રેજો સામે નતા ડર્યા. તો અમે આ નરેન્દ્ર મોદી જેવા સામે શું ડરવાના છે? ઈડી સામે અમે શું ડરવાના છીએ? એટલે કહું છું તો ખરો કે નેશનલ હેરાલ્ડ કેસની અંદર જો એક અમે- પણ પ્રૂફ મળે તો અમે જેલમાં જવા માટે હર્ષિલ- તૈયાર છે. નાખી દો ને. હર્ષિલભાઈ, ઈડી તમારી છે, હર્ષિલભાઈ. કોર્ટ તમારી છે. કેમ તમે તમે- મોકલતા નથી? તમે કેમ કાયદાથી તમે ડરજો. 2G કોમેન્ટની તમે વાત કરી. અમે તમારે એવી પછી માફી અપેક્ષા માંગવી રાખતા પડી નથી કે તમે કે ડરો. તમે કર્યો જ નથી. પણ કાયદાથી બરાબર ડરો. છે. તમે કાયદાથી અરે અમે ડરવાનું તો- રાખજો. અમે ગુનો નથી કર્યો તો શું કરો? સાબિત કરીને બતાવો ને. આ તમે એ- ખોટી પહેલા પબ્લિક ને તમે સાબિત કરો 2G કે તમે નથી 2G કર્યો. કાંડ થયો, કોલસા તમે કાંડ સાબિત થયો, કરો. સ્પેક્ટ્રેમ થયું. તો આ બધાને તો કોર્ટે પેલું શું કહેવાય જજમેન્ટ ની અંદર નકારી દીધું. ભાઈ આવું કોઈ જાતનું થયું નથી તો શું તમે કરવા? તમે સાબિત એટલે કરો કે ક્યાંક ને ભ્રષ્ટાચાર ક્યાંક નથી તમે થયો. લોકો ડરી રહ્યા છો. તમે ડરી રહ્યા છો. ભ્રષ્ટાચારની વાત કર્ણાટકની અંદર જાઓ ને, આ નારાયણ રાણે ઉપર કેસ કરો ને. કેમ નથી તમે કરતા? ફરિયાદ મુકુલ- તમે કરો ને મુકુલ ફરિયાદ. રોય ઉપર કરો. મુકુલ તમે રોય કરો ઉપર ફરિયાદ.
તમે કરો ફરિયાદ, ઇન્કવાયર કરો. તમે બરોબર તમે છે. તમે ક્યાં ગયા વખતે તૃણમૂલ કોંગ્રેસ સામે 40% ફરિયાદ કરો, તમે એવું તમે નહીં, કરો 40% ફરિયાદ. માંગ્યા ફરિયાદ કોન્ટ્રાક્ટર કેમ નથી સામે કરતા? અને આજે એક ફરિયાદ આત્મહત્યા બતાવો. કરી. એ વાત તમે કેમ એક નથી કરતા? એક ફરિયાદ કરી હોય તો બતાવો તમે લોકોને. એક ફરિયાદ અરે અમે નથી કહું છું તમારી. તો ખરો કારણ કે સાહેબ તમે કે એની અંદર તમે પાંગર્યા છો. લોકતંત્રનો તમે અવાજ દબાવી રહ્યા છો. ભ્રષ્ટાચારમાં પણ સરકારની પાંગરેલા અમે છો તમે. વિરોધ કર. આજે તમે સીધી વાત છે, આજે સીધી વાત છે કે આજે જિલ્લા લેવલે જો કોઈ પાર્ટીને આવેદન પત્ર આપવું હોય ને તો આ ભારતીય જનતા પાર્ટીના લોકો પોલીસનો દુરુપયોગ કરીને એમને આવેદન પત્ર નથી આપવા દેતા. તમે જ્યારે આખા જનતા રેડો કરવા જતા હોય છે તમે રાષ્ટ્રનો દુરુપયોગ અરે કર્યો છે. તમે રાષ્ટ્રવાદ 70 અમને ના વર્ષથી તમે સમજાવશો. રાષ્ટ્રની અરે સંપત્તિનો 70 વર્ષની બહુ દુરુપયોગ કર્યો કેસેટ છે. વગાડી. બહુ. તમે 70 વર્ષની બહુ કેસેટ વગાડી. એ 8 વર્ષથી ઐતિહાસિક તમારી જોડે તથ્ય સત્તા છે. છે. ઐતિહાસિક તમે શું તથ્ય કર્યું? છે. હવે નવી બીજા વર્ષ, 9 દાડા હવે સુધી હોય. બીજા એટલે 700 9 વર્ષ દિવસ સુધી એ સુધી નહીં વાગે શીખવાડો. કહેશે. બીજા 700 એટલે વર્ષ ખોટી વાત સુધી ના નહીં વાગે. કરો. મોટી વસ્તુ કહી શકાય અને અવગણી ના શકાય આપણે. અરે ભાઈ 70 વર્ષની અંદર તમે વાત કરો, અમે 70 વર્ષની અંદર દેશને ઘણું બધું આપ્યું છે. અમે જે આપ્યું ને એ ભારતીય જનતા પાર્ટી આજે વેચવા બેસી રહી છે. આજે તમે જો એરપોર્ટ નું પ્રાઇવેટીકરણ કરી રહ્યા છે, સંસદ નવું બનાવી રહ્યા છે. યશભાઈ, એટલે ક્યાંક ને ક્યાંક વિષયાંતર થઈ ઇતિહાસ રહ્યું સાથે છે. છેડા કરી. વિષયાંતર થઈ રહ્યું છે. અરે વિષય બાદ તમે લઈ ગયા સાહેબ. હર્ષિલજી, મારો સવાલ આપને છે. હર્ષિલજી, મારો સવાલ આપને છે. રાહુલ ગાંધી વિદેશમાં જઈને એવું કહી રહ્યા છે કે ભારતમાં લોકશાહી જેવું છે જ નહીં. વિદેશને શું કહેવાની અરે. જરૂર છે? ભારતમાં લોકશાહી છે કે નહીં? તો નરેન્દ્ર મોદી વિદેશમાં જઈને પહેલા કહેતા હતા તો ચાલતું હતું? મને એ કહો. એ ત્યારે ચાલતું હતું. અત્યારે એમના શા માટે નેતાઓ એવું બહાર કર્યા છે? જઈને કહેતા હતા તો ચાલતું હતું? લોકશાહી ખરેખર આ દેશની અંદર ખતમ થઈ ગયું છે. આ લોકો બંધારણને ગાંઠતા જ નથી. ક્યાંક ને ક્યાંક કોઈ સામાન્ય માણસ અવાજ કરે એટલે એની ઉપર ઈડી કરી દેવાનું, એની ઉપર સીબીઆઈ કરી દેવાનું, એની ઉપર પોલીસ કેસ કરી દેવાનું. એટલે તમે ક્યાંક ને ક્યાંક લોકશાહી ઇમરજન્સી ખતમ છે. તમે કટોકટી લાદી હતી અરે તમારી ત્યારે પાસે ક્યાં આ જ છે. ગઈ કટોકટી? ફોન ભરીને કટોકટી તમે- કરવા જાઓ છો. તમે 1,40,000 કરો. લોકોને ઇન્દિરા ગાંધીએ બંધક બનાવ્યા હતા. અત્યારે કેટલા 1,40,000 લોકોને લોકોને બંધક ઇન્દિરા કર્યા ગાંધીએ છે? બંધક બનાવ્યા અત્યારે હતા. કેટલા લોકો? તાનાશાહી એને આજે- ગણાવાય. અરે સાહેબ, તાનાશાહ સરકાર તો નરેન્દ્ર મોદીની સરકાર છે. કોઈ પણ અવાજ ઉઠાવે એટલે મારી સસ્પેન્ડ પાસે કરી આંકડો છે, દે. તમે જો હર્ષિલજી. આજે અરે સાહેબ તમને હું કહું, આંકડો તો મારી પાસે પણ છે. 52 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા જ્યારે મોંઘવારી ઉપર વાત કરવાની થઈ ને ત્યારે. કેમ સસ્પેન્ડ અને કરવામાં આવ્યા? કેમ નિર્મલા- મોંઘવારીની વાત ના રોકવામાં આવી? નિર્મલા સીતારામનજી જ્યારે મોંઘવારી ઉપર સંસદમાં જવાબ આપી રહ્યા હતા તમારા જ પ્રશ્નોનો, ત્યારે તમે બોયકોટ કર્યો. તમે છેલ્લા બિલકુલ. 5 સત્રો દરમિયાન તમે સંસદમાં જે સૌથી પવિત્ર તમારે- સ્થળ છે ત્યાં તમે ઓહો. હાજરી નથી આપતા. તમે અરે જનપ્રતિનિધિ પવિત્ર છો. સ્થળ છે તો કેમ તમે સંસદ તમે નહીં ચાલવા દેતા? તમે- કેમ તમે- ખુલીને ચર્ચા નથી તમે- કરતા મોંઘવારી ઉપર? તમે કેમ સંસદમાંથી GST ઉપર ખુલીને તમે ચર્ચા નથી સંસદમાંથી કરતા? તો બહાર નીકળી જાઓ છો. કેમ બિના ઉપર સંસદમાં તો ચર્ચા ચર્ચા નથી કરવી કરતા? નથી તમારે. અમે તો ચર્ચા તમારા કરવા પોતાના આવ્યા છે. પ્રશ્નોનો ક્યાંક જવાબ ને નથી ક્યાંક સાંભળવો. તમે લોકો તમે સંસદને રાજતંત્રમાં છો કે બરખાસ્ત કરી દો. લોકતંત્રમાં છો? અરે તમે તમે કોઈ તંત્રમાં રાજતંત્ર નથી. લાયા છો. તમે તમે રાજતંત્ર લાયા છો. સંસદમાં તમારી હાજરી કેટલી છે એ તો અરે જુઓ. અમારી તમે તો હાજરી છે જ. તમે અમારી ટેલિવિઝન હાજરી છે એટલે તો આજે ઈડી મૂકવાની પડી. ટેલિવિઝન ડિબેટ ઉપર વ્યંગશાસ્ત્ર કરવાથી રાજતંત્ર નથી ચાલતું મારા મિત્ર. અરે ભાઈ તમે પણ ટીવી ઉપર સંસદમાં ડિબેટ કરવા આવો છો. સંસદમાં હા તમે પણ ટીવી ઉપર જ ડિબેટ છીએ કરવા આવો પણ છો. અમે આ તો જનમાનસ આ સોંપણીએ વાત નથી. જનમાનસની અમે વાત પણ કરીએ છીએ. જનમાનસની તમે જનમાનસની સંસદમાંથી વાત કેમ કરીએ. બોયકોટ મોંઘવારી કરો છો? વખતે. તમે મોંઘવારીના પ્રશ્નની ચર્ચા વખતે નીકળી કેમ જાઓ છો? અરે મોંઘવારીની ચર્ચા વખતે તમે 52 સાંસદોને તમારી પાસે સસ્પેન્ડ કોઈ કર્યા જવાબ છે. નથી. તમારી પાસે કોઈ Until જવાબ નથી. તમે સમય વેડફી રહ્યા છો. તમારી પાસે જવાબ નથી. તમે સમય વેડફી રહ્યા છો. ઉર્વેશજી, હર્ષિલજી આપણી સાથે રાજકીય વિશ્લેષક વાસુદેવજી જોડાયા છે. વાસુદેવજી, મારો સવાલ આપને છે. ઈડીનું કામ તપાસનું છે તો કોંગ્રેસ શા માટે હસ્તક્ષેપ કરી રહી છે? એમાં એવું છે ભાઈ, તપાસનું કામ ઈડીનું ચોક્કસ છે, પણ ઈડી હેરાનગતિ કરવા માટે કરે છે એવું લાગે ને એટલે કોઈ પણ માણસ હેરાન થતો હોય ને વિરોધ કરે. એમાં કોંગ્રેસ વિરોધ કરે છે એ ખોટું નથી. અને ઈડી જે તપાસ કરી રહી છે, ઈડી ઉપર એટલા બધા લાંછનો લાગ્યા છે. એક બંધારણીય ઇન્સ્ટિટ્યૂટે વિચાર પોતે જાતે કરવાની જરૂર છે. અને આપણા દેશમાં બીજી કમનસીબી કહું તમને, હમણાં આપણે બે નેતાઓનું જોયું ને, આ દેશમાં પક્ષો, સત્તા પક્ષો અને વિપક્ષો
વિપક્ષને સત્તા પક્ષ વિપક્ષને બદનામ કરીને વોટ લેવા માંગે છે, એમને સજા કરવા માંગતું નથી. બધા રાજકીય પક્ષોના લોકોએ નાના મોટા કાંક ને કાંક ભ્રષ્ટાચાર કરીને પૈસા બનાવવા વાળા લોકો જ સત્તામાં બેસતા હોય છે. કાર્યકર્તા અનેક હોય છે, પણ બધા કહીએ પોઝિશનમાં જે લોકો હોય છે એ મોટા ભાગના, લગભગ બધા કહીએ તો પણ ચાલે, એટલે એ કરે છે શું? તમે અત્યાર સુધીમાં કે સુબ્રમણ્યમ સ્વામીએ કેટલા કેસ કર્યા, એમાં કોને કેટલા વર્ષની સજા થઈ મને બતાવો. તમે જે કંઈ થઈ રહ્યું છે આ દેશમાં એ સમજવાની જરૂર છે કે વિપક્ષ સત્તા પક્ષ વિપક્ષને બદનામ કરીને વોટ લેવા જ માંગે છે, એને સજા કરવા નથી માંગતું. આ સમજી લો. એટલે થાય છે શું કે આ દેશમાં ન્યાયિક પ્રક્રિયા છે એવી ખોરંભે ચડે છે, તપાસ પ્રક્રિયા છે એવી ખોરંભે ચડે છે, કારણ કે એમને છે ને બેલેન્સ કરવું પડે છે. એટલે આ જે દેશમાં પ્રક્રિયા ચાલી છે એનું એકમાત્ર કારણ, ભલે ઓલા ભાઈએ હમણાં કીધું કે દેશમાં ઇમરજન્સીમાં હું પણ જેલ ગયેલો છું, ઇન્દિરાબેનની ઇમરજન્સીનો પીરિયડ છોડી દો તો એમાં કોન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશનલને ક્યાંય નુકસાન થયું એનું અમે નતું જોયું. હા, ઇમરજન્સીમાં ચોક્કસ બધું થયું હતું, એમાં ના છે જ નહીં. એમની એક ભૂલ પણ હતી, માની લો. એટલે મૂળ વાત એવી છે કે આ દેશનું બંધારણ જે બન્યું છે એ બંધારણમાં ચેપ્ટર 4માં જે કંઈ કરવાનું કીધું હતું ને એમાં આ પણ છે, સ્વાયત્ત બનાવવાનું જે અમે હમણાં કીધું એ જે એમાં કામો કરવાના કીધા છે. આ રાજકીય પક્ષોની સરકાર જે 68 પછી એમને જે ટિકિટો આપવાનો અધિકાર ચૂંટણી પંચે જે પકડાવી દીધો અને એમના મૂકેલા આજે 43% સંસદમાં 233 ગુનાહિત ઇતિહાસ વાળા બેઠા છે, આ દેશ ચલાવી રહ્યા છે, એ કાયદો પર સત્તા એમની પાસે છે. આવા લોકો છે એને આવા લોકો જઈ શકે છે. એ બંધારણ તમે બધા કરો છો, બંધારણની જે વ્યવસ્થાઓ છે એમાં તમે સુધારા તો તમારી ફેવરના કર્યા છે, જે સુધારા પ્રજાની ફેવરના થયા છે એનો અમલ તો કરતા નથી. ગુજરાતમાં 2008માં ગ્રામીણ ન્યાયાલય ધારો થયો છે, સામાન્ય નાગરિકને ન્યાય મળે એવી વ્યવસ્થા છે, શા માટે સરકાર અમલ નથી કરતી? આજે કેટલા વર્ષ થયા? 22 આવ્યું, આજે 14 વર્ષના વાણા લઈ ગયા. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે, કેમ તમે નહીં બનાવ્યું? દેશભરના બધા રાજ્યોએ નથી, ખાલી કેરળમાં પ્રયોગ ચાલુ થયો છે, કોઈ બનાવતા નથી. એટલે કોઈને આ દેશના નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું નથી અને સામે બાયો ચડાવીને તે 75માં આ કર્યું હતું, મેં 2000માં આમ કર્યું અને લોકોને લૂંટવા છે. લોકહિતના કાનૂન જેટલા પણ બન્યા છે એ બધા એમાં આરટીઆઈ નો કાનૂન તો સાહેબ બૂઠો કરી નાખ્યો લગભગ. એવી રીતે જેટલા પણ કાનૂન બને છે, સ્વાયત્તતાનો કાનૂન બની ગયો 92માં કે તમે ગ્રામીણ સંસ્થાઓને જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે તમે સ્વાયત્ત બનાવતા નથી. એટલે લોકહિતના લોકોના અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી છે, કરવાને બદલે રાજકીય પક્ષોની ચમચાગીરી જે તંત્ર કરી રહ્યું છે, વારાફરતી જેનો નંબર આવે એની તો આ સમસ્યા છે. એટલે દેશમાં લોકશાહી દેખાતી નથી. લોકશાહી તો બંધારણ પ્રમાણે જે પ્રમાણે બાકીના કામો થવાના હતા થયા નથી. એકવાર થઈ જાય ને તો બંધારણ પરફેક્ટ અમલમાં આવે, કારણ કે બંધારણ બન્યું ત્યારે દેશની સ્થિતિ પૂરેપૂરું બંધારણ આપી શકાય એવું હતું નહીં. એટલે એમાં પ્રાવધાન કર્યા છે કે તમારે આ કરવાનું છે, આ કરવાનું છે. એમાં આ બધા કામો છે એ કામો નથી કરતા અને ભ્રષ્ટાચાર કરવાના જે દુકાનો ખોલીને બેસી ગયા છે રાજકીય પક્ષો, એની આ સમસ્યા છે દેશમાં. પછી એકબીજાનો વાંક કાઢે છે, ભાઈ તમારો બેનો તમે શું કર્યું કોને? તમે આરટીઆઈ માટે કેટલા સારા સુધારા લાવ્યા, તમે ન્યાયતંત્ર બધાને ન્યાય સાહેબ સુપ્રીમ કોર્ટના સીજીઆઈ ને મેં 3 વખત કીધું કે દેશમાં 5 કરોડ કેસ પેન્ડિંગ છે, તમને ઊંઘ કેવી રીતે આવે છે? તમે જે સંસ્થાના સંસ્થા ગણાય છે ને એટલે ઊંઘ કેવી રીતે આવે? દેશમાં 5 કરોડ કેસ પેન્ડિંગ એટલે 10 કરોડ પરિવાર થયા. 10 કરોડ પરિવાર એટલે 50 કરોડની જનસંખ્યા થઈ. એ તમારા ન્યાયતંત્રના કારણે દેશમાં પરેશાન થઈ રહી છે. અને સીજીઆઈ મોટા ભાષણ કરે ના થાય, પેલા તમે સારી વાત કરો છો, અમે સાંભળીએ છીએ, એ બધું પણ કરે કોણ? જી, આપણી પાસે સમયની મર્યાદા છે. હર્ષિલજી, આપની પાસે આવવા માંગીશ. કોંગ્રેસ સત્ય છે તો શા માટે ડરી રહી છે? છેલ્લો સવાલ છે, છેલ્લી 30 સેકન્ડ આપની પાસે. કોંગ્રેસ સત્ય છે તો કોંગ્રેસ શા માટે ડરી રહી છે? 30 સેકન્ડ છે, આપણી પાસે સમયની મર્યાદા છે. કોંગ્રેસ ડરતી જ નથી, અમે સત્ય જ છીએ. અને આ લોકો બીવડાવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તોડમોડની રાજનીતિ કરી રહ્યા. આ લોકોના મોઢે લોકશાહીની વાર્તા શોભતી જ નથી. આ લોકો શું લોકશાહીની વાતો કરે છે મને એ નથી ખબર પડતી. એટલે આમને તો કોઈ પણ અવાજ કરે એટલે સીધું જેલમાં નાખી દેવો. મેં પહેલા જ કીધું અને મિત્ર મારા મને કહેતા હતા લોકશાહીમાં અમે માનીએ, લોકશાહીમાં માનીએ, અમે આમ કરે. અરે ભાઈ,
તમે અમને લોકશાહીનું શીખવાડો. 52 સાંસદો તમે સસ્પેન્ડ કરી દીધા જ્યારે મોંઘવારી ઉપર ચર્ચા થતી હતી ત્યારે. નાની છોકરી નરેન્દ્ર મોદીજીને પત્ર લખે છે કે મોંઘવારી વધી ગઈ, એના લીધે મારી મેગી, મારું પેન્સિલ, રબર બધું મોંઘું થઈ ગયું, મારું શિક્ષણ મોંઘું થઈ ગયું. પણ ત્યારે નિર્મલા સીતારમણજી એવું કહેતા મોંઘવારી છે જ નહીં. ને આ ક્યાં તમે દેશને લઈ જવા માંગો છો? આજે શ્વાસ લેવો હોય ને તો બી મોદી સરકારને પૂછીને લેવો પડે એવી પરિસ્થિતિ આ ભારતીય જનતા પાર્ટીએ કરી. જી ઉર્વેશજી, આપની પાસે આવીશ છેલ્લી 30 સેકન્ડ. જી પણ અવાજ આવી રહ્યો છે? હમણાં આપણે સાંભળ્યું કે ભારતીય જનતા પાર્ટી ડરાવી રહી છે. આપ નિર્દોષ છો તો ડરો છો શું કરવા? આપ પ્રક્રિયામાં ભાગ લઈને આપની નિર્દોષપણું આપ પુરવાર કરી દો. અને તંત્ર જે કાર્ય કરી રહ્યું છે એ ન્યાયિક પ્રક્રિયાના આધારે કાર્ય કરી રહ્યું છે, તો એને કામ કરવા દો. એનું અત્યારે વિવેચન અરે નથી તો કરવાનું. પછી પેલા 40% તમે ડરો છો કોન્ટ્રાક્ટરે શું સુસાઇડ કરવા? કર્યું, યેદિયુરપ્પા ઉપર કેસ ચલાવો, નાણા ઉપર કેસ ચલાવો. અમે તો ડરતા ચલાવો. નથી. કીધું તો તમે ખરું કે ફરિયાદ કરો. આઝાદી વખત નથી ડર્યા તો તમારી સામે હું ડરવાના છે અમે? તો પછી તમારા તમે હમણાં તમે જેલમાં પૂરી દો, જેલો તમે- પણ ભરાઈ જશે પણ અમે ડરીશું નહીં. રસ્તા તમારી- ઉપર ઉતરીને અમે આંદોલન કરીશું. તમારે કાર્યકરો તો અરે છે કેમ નહીં. ઈડીમાં હવે નથી દેખાતા તમારા ભારતીય જનતા કાર્યકર તો પાર્ટીના છે નેતાઓ? નહીં. એવી તો એમની તમે પાસે શું? કઈ ચીપ છે? તમે સંખ્યાનો તો પ્રશ્ન થઈ ગયો છે ભાઈ. જી ઉર્વેશજી. હાજી, એટલે એક સુસંગત રીતે ફરિયાદોને આધારે, સ્વયંભૂ ફરિયાદોના આધારે કામગીરી થઈ રહી હોય તો એને આપણે પ્રક્રિયાને આપણે સાથ આપીએ અને એમાં આપણી નિર્દોષતા કે આપણી દોષિત જે અવસ્થા હોય એને આપણે પુરવાર કરીને જે કંઈ પરિણામ ભોગવવાના છે એ ભોગવવાના છે. એ સિદ્ધાંત છે. અને તમારી પાસે બહુ જ બધી માહિતી હોય ને બહુ જ ભ્રષ્ટાચાર બીજા લોકોમાં સત્તા પક્ષમાં લાગતો હોય તો તંત્ર હંમેશા નિષ્પક્ષ છે. તમે અત્યાર સુધીના 8 વર્ષના ગાળામાં એક પણ મુદ્દો કે એક પણ ફરિયાદ સબળ રીતે રજૂ નથી કરી શક્યા. એ જનમાનસ જાણે છે. અને સાચો મુદ્દો જ્યારે તમારા ઉપર આવ્યો ત્યારે તમે એમ કહો છો કે ડરાવી રહ્યા છે. લોકશાહી નથી આ. સરકાર તમારી છે, સીબીઆઈ તમારી છે, સરકાર તમારી છે, સીબીઆઈ તમારી છે, ઈડી છે, તંત્ર તમારું છે. તમે કરો ને કામ. અરે લોકશાહીની વાત તમને એક જવાબ આપી દો. સીજીઆઈ ને જી આપની પાસે આવીશ વાસુદેવજી, છેલ્લી 10 સેકન્ડ છે આપની પાસે કે જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે ત્યારે જ ઈડી હરકતમાં આવે છે. આ વાતમાં કેટલી સત્યતા છે? છેલ્લી 10 સેકન્ડ આપની પાસે. એકલી ઈડી નહીં, જેટલી પણ સ્વાયત્ત સંસ્થાઓ છે ને એ બધી સક્રિય થઈ જાય છે સત્તા પક્ષની સૂચના પ્રમાણે જે કામ કરવાની આદત છે. આપણે પોલીસ વાળા સૂચના પેલા મંત્રી સૂચના આપે, પોલીસ વાળા કારણે પાડી જ દેવાનો છે અને પૂરી જ દેવાનો છે. સાહેબ આ થઈ રહ્યું છે, આપણે જોઈ રહ્યા છીએ, સમાજમાં ઘટી રહ્યું છે અને આપણે લોકશાહીની વાતો કરીએ. નથી શોભતું નથી આ. મેં એવા ઘણા કેસ જોયા છે. ભાવનગરના કોઈ વેપારીને આપણા જીએસટી વાળા જે હેરાન કરે છે, દેશ છોડીને જતો રહેવાનો માણસ, એને કે નહીં તને પૂરવાની જ અમને સૂચના છે, ઓલે દંડ ભરી દીધો, એનો કેસ ઓલું થઈ જાવ તોય ના થયું. હવે આ જે સ્થિતિ છે ને, મંત્રીની સૂચના છે. હવે આ અધિકારીઓને શું કહેવું સાહેબ? મને તો આશ્ચર્ય થાય છે. એટલે આ મને છે ને આ તંત્ર છે ને સ્વાયત્ત રીતે વર્તી શકે ને એવા થોડા ફેરફારોની જરૂર છે. બધાને નડશે. આજે ધારો કે કોંગ્રેસને નડી રહ્યું છે, આવતીકાલ ભાજપ પણ નડશે. ભાજપ પણ સમજવાની જરૂર છે. પીપળ પાન હસ્તી કુપડિયા અમ વીતી તમ વીતશે ધીરી બાપુડિયા. ધીરી બાપુડિયા તમારો વારો આવશે. મોટા માણસ સામે કામ થયું છે એટલે શોભતું નથી, અને નાના ગરીબ માણસો સામે કામ થતું હતું એ શોભતું હતું. જી વાસુદેવજી. એટલે મૂળ વાત એવી છે કે આજે આમાં શું છે, તંત્ર સિસ્ટમમાં જે દોષો છે ને એને કારણે સત્તા પક્ષ જી
ઉર્વેશજી, વાસુદેવજી, હર્ષિલજી, મારી સાથે ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આપણે ઈડીની તપાસ અત્યારે જે ચાલી રહી છે તેને લઈને આપણે ચર્ચા વિચારણા કરી છે. ઈડીને લઈને નેશનલ હેરાલ્ડ જે બિલ્ડિંગ છે તેને પણ ઈડી દ્વારા અત્યારે સીલ કરી દેવામાં આવ્યું છે. આ જ વિષયને લઈને અનેક અપડેટો આવતી રહેશે, જે બુલેટિન ઇન્ડિયા આપને પલે પલની અપડેટ આપતું રહેશે. તો અત્યારે ટુ ધ ટોપિકમાં બસ આટલું. વધુ જ આવા સાંપ્રત વિષયોની ચર્ચા કરવા માટે અમે આપની સમક્ષ આવતા રહીશું. આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા. નમસ્કાર.